અમદાવાદ ગાંધીનગરને જોડતા એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રસ્તાની થશે કાયાપલટ। વાયબ્રન્ટ સમિટ પહેલા 2 કિલોમીટર લાંબા આઇકોનિક રોડનું કામ પૂર્ણ કરાશે। 35 કરોડના ખર્ચે બનનારા રોડની કામગીરીમાં 100થી વધુ દબાણો પણ હટાવાયા। 3 મહિના અગાઉ જ દરખાસ્ત મંજૂર થઈ હતી। ઇતિહાસમાં પહેલી વખત કોઈ રસ્તાનું કામ આટલા ટૂંકા ગાળામાં પૂર્ણ થશે। અમદાવાદથી ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજના રોડને માત્ર 10 દિવસની અંદર તેની કાયાપલટ કરવામાં આવશે, જેની કામગીરી અત્યારે પૂરજોશમાં કરવામાં આવી રહી છે। લગભગ 3 મહિના પહેલાં ટાઉન પ્લાનિંગ કમિટીમાં તે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી કે આ રોડ છે તેના આઇકોનિક રોડ બનાવવામાં આવે અને જોતજોતામાં રોડ છે તેને 4 લેન બનાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। એક સપ્તાહની વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકાએ લગભગ 100 જેટલા દબાણ છે તે આ રોડ ઉપરથી દૂર કરી દીધા છે અને હવે આ રોડની નવીનીકરણની કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે, જે માનવામાં આવી રહ્યું છે કે 8 જાન્યુઆરી અથવા 10 જાન્યુઆરી છે ત્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને આઇકોનિક રોડ આ રોડ છે તેને જાહેર કરવામાં આવશે। 400થી વધુ માણસો છે તે દિવસ રાત અહીંયા આગળ કામગીરી કરી રહ્યા છે અને પહેલાં જે સરણિયાવાસ છે અને તેની આસપાસના દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા। અત્યારે પ્લાન્ટેશન અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે અને રોડની વચ્ચેનો જે કિનારો છે ત્યાં આગળ સિટિંગ એરિયા બનાવવામાં આવશે, જ્યાં આગળ મુલાકાતીઓ છે તે અહીંયા આગળ બેસી શકશે। મહત્વનું છે કે વાઇબ્રન્ટ ગુજરાત આગામી દિવસોમાં ગુજરાતમાં થવા જઈ રહ્યું છે, ત્યારે જે અન્ય દેશોમાંથી આવતા નેતાઓ અને મહાનુભાવો છે તે લોકો આ રોડ ઉપરથી પસાર થશે। તેને જોતાં પણ આ કામગીરી છે તેને વધુ ઝડપથી બનાવવામાં આવી છે। એટલું જ નહીં, આ રોડ ઉપર સેલ્ફી પોઈન્ટ, ફુવારા અને રાત્રે વૃક્ષો પર લાઇટિંગ થઈ શકે તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવનાર છે અને તેના જ કારણે થઈને રોડની વચ્ચેના ભાગમાં જે અત્યારે નાળિયેરીનું પ્લાન્ટેશન છે તે કરવામાં આવી રહ્યું છે। આ જે રોડ આઇકોનિક બનવાનો છે તેની પાછળ લગભગ 30થી 35 કરોડનો ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા કરવાની છે અને ટાઉન પ્લાનિંગ કમિટીમાં આવેલી દરખાસ્ત બાદ તેને તાકીદમાં સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવી હતી અને તે બાદ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી પછી હવે અમદાવાદથી ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજનો જે રોડ છે તેને આઇકોનિક બનાવવા માટે દિવસ રાત હાલ કામગીરી કરાઈ રહી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હું શાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।